હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે અમે તૈયાર થઈ ગયા છીએ, કેમ કે અમારે સાયલા બાજુ ગોહળ ગામ આવ્યું, ત્યાં અમારા દાદા બેઠા છે. તો દાદા, ફઈ અને હનુમાન દાદા ત્રણેય છે. તો આપણે ત્યાં જઈશું અને દર્શન કરશું અને બધી માનતા ને એવું કરવાનું છે ને કંઈક અમારે છોકરીઓ આવવાની છે, ભાણિયાને બધાય. તો મજા કરશું. તમે આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાય બાય. કન્ટિન્યુ શું કહેવાય છે? કન્ટિન્યુ. ઓય રે, તો એમને આવડે એવું બોલે. જો તાળા બાળા મારી દીધા છે ને, હાલો જઈ. અને પિયુષને એના પપ્પા વહી ગયા. લઈ લે સીસા, લઈ લે. અને એક ડેલે તાળું મારવાનું બાકી છે, તો તાળું મારી દઈ. કેટલા તૈયાર થયા છે સાક્ષી તાટા અમારા. હાલો, તૈયાર થઈ ગયા બધા? બાપુને પછી લાગવાનું બાકી તું તારે ડોસી ને. હા હા, એટલે સાકી તે તો બહુ વાર લગાડી. તો જો બધા તૈયાર થઈ ગયા ને ગાડીમાં બેવા માંડ્યા. તો હાલો અહીંયા જઈને મળી. મારા બંસુરી જો આવી ગયું, પૂછ્યું થયું છે બિસ્કિટ મીઠું ખાવા. આ બંસી, બંસી ભૂખ લાગી પૂછી છે બંસી. અમારું બે બેનું આવી ગયું છે, બે બેનું ભેગા થઈ ગયા. ખબર છે કેમ પાછું પાણી આવ્યું? જ્યાં કુંડીએથી વેરા મોટર ચાલુ કરીને ભરી લીધું. હાલો હવે લઈને એક ઉપડી. તો જો અમે આ વાડી આવી ગયા હતા પાણી ભરવાના. મારા મોટા બેન છે ને એ આંડ મોટર ચાલુ કરે ઠેક ન્યાથી ચાલુ કરવા ગયા ઠેક. તો અમે એટલા બધા પાણી ભરવા ગયા હતા ને, પાણી ભરી અને પછી જાય. આ તો અહીંયા બધું ખારું પાણી જોઈએ, મીઠું પાણી ન હોય, એટલે હવે આવું ભરી જાય, વાપરવા ભરી જાય. બસી બંસી, અય બંસુ કેવું છે કા? ચોટી ગયે ચોટાડેલું. બંસી મને જ દે, મને દે એક. આમ જો બોરિયું આઈ રેવા દે ને એમાં જો ચક્કીમાં બોરી આવા રાખવા. તો લઈ દો ચક્કી, લઈ દો આવી લે. તો જો અમે દાદા એ ફૂગી ગયા ને, હવે દાદાને દર્શન કરી લઈ ને મારે આવું બધું તૈયાર કરે છે ને અમે મંડી પછી રાંધવા. અમને ચા ગરમ લાગશે. શું જોઈએ બંસુ? તો જો અમારા બાપુએ આ પ્રસાદી લીધી છે ચોકલેટોની એવી, અને દાદાને જો બધે ધૂપ દીવા થઈ ગયા છે ને હવે શ્રીફળ વધારવાના છે. અને અમારા બાપુએ કરી હતી માનતા દાદાએ, તો સાની ટેક હતી તો આ પિયુષ બધાને ચા પાય છે. દાદાને ચા ધર્યો અને અહીંયા લાપસી ને ચોખા ને એવું થઈ ગયું. ચાંદની બેન જો મરસા કાક તળે છે ને હવે દાળ વઘારવાની છે. બધા એવી રીતે કામ કરે છે. તો જો બધા પ્રસાદી ધરાઈ ગઈ, તો બધા વારા ફરતી પગે લાગી લે. એટલા પગે લાગી લે, જે કરો, જે કર. હા એમ જે કરો. પપ્પા લાગવા દે તો દાંત આવ્યા મારા દીકરાને. કઈ ઓછો એટલા ચોકલેટ લઈ લે. એટલે હા ના દાદા નો ભાણો બહુ તૈયાર.
તો જો હવે જમવા બી ગયા બધા જોજે વાડીની મોજ છે ને એમાં જમવાની કાંઈ એટલો જમે છે કાંઈ તો એટલું નહીં બોલે અમારા હનુમાન દાદા છે વીડ અંદર થઈને હાલવાનું પછી આવે છે ને વીડ બધી બાજુ શોર્ટ મૂકો હે નથી લાકડે જ એક કરાય વેદબા ખોલવું જ ખરા ને કે લાકડો થોડું ખોલે એટલે કોઈ છે નહીં. તો જો હનુમાન દાદા એ પૂગી ગયા અને હવે જો અંદર આ દરવાજો ગેટ ખુલ્લો ગયા દાદાનું મંદિર આવી બે ભાઈ જો સિંધેસન મીંડા દોડવાજ ઓ હમણાં આવી હો સુડે આવીને નાવાની શરૂઆત કરી એ તો જો હનુમાન દાદા એ પૂગી ગયા અને હવે જો અંદર આ દરવાજો ગેટ ખુલ્લો ગયા દાદાનું મંદિર આવી બે ભાઈ જો સિંધેસન મીંડા દોડવાજ ઓ હમણાં આવી હો હનુમાન દાદાની ઉમરા એક તો ઉભા રહી ગયા હાલો બનશુ લ્યો મામાને બનશુ લઈ લીધો એટલું રોવરાવે છે બેઠું બેઠું પાછું તો ગાંડો બંસુડી રિહાઈ ગઈ જો ભાગ નો આપ્યો એટલે જો માનસી પૂર્વે સાહેબ કામ ઉપાડ્યું છે કે સારો લીધો કે ધમો તો ભૂખો રહી ગયો છે એટલે જો ખાવાનું ચાલુ કર્યું કેવો હિંસકો બનશે બાંધ્યો જો જઈ ગાડીમાં એ હિંસકવાનું ચાલુ કર્યું કે શું કરે હાલો ઉપાડો બે હા બોલા ઢોકરા ભાંગવાના હતા બે બેનું એ તો એ નાખ્યું